ભલે આપણે કહેતા 5 વર્ષ નિયાળી ગયા રામ રામ કરો, હજી આપણને નળા યાદ છે ને, અવડાવડા નળા કાંઈ 5 વર્ષના છોકરા ન હોય. 1.5 ફૂટના તો આપણા નળા થઈ ગયા હતા. એકોડે એકો એકડે મીંડે ગમ. એક છોકરાને સાહેબે પૂછ્યું, બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? તો છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તા કે ભ્રમ તા કે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો તારા બાપ ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. એટલે અમે આ તો 7મું ભણે, પણ હું 4થું કે 5મું એમ ભણતો. અને અમારા સાહેબે પ્રવાસ કરેલો. અને જે શિક્ષકો ભણતા હોય ત્યારે પ્રવાસ ન કરી શક્યા હોય, એ શિક્ષક બન્યા પછી પ્રવાસ બહુ ગોઠવે. એટલે એ બાને પ્રવાસ થાય ને. એટલે પ્રવાસમાં ગયેલા અમે સાપુતારા. આ તમને ઘણા વર્ષ પહેલાની વાત કરું. રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું ત્યારે, અને એ ડાંગ આવામાં જ પૂરું થયું. બધું અહીંયા લંકા બધું ન્યા જ બનાવવામાં આવ્યું હતું. બધા શોર્ટ ન્યા ઊભા કર્યા વિડીયો વાળા. હા, તો એ પછી વળતા સાહેબોએ નક્કી કર્યું કે અહીંયા શૂટિંગ હાલે છે ને આ લોકોને મળીએ છોકરાઓ જોવે. એટલે એ 2 શિક્ષકો જી આવ્યા ને નક્કી કર્યું. ઓલા લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, લેતા આવો છોકરાઓને જોવે. ને રીસ મહેન્દ્ર આમ થાય ઘટતા હતા. એટલે અમે શૂટિંગ જોવા ગયા. હવે ત્યારે હકીકતમાં આપણને એમ કે રામ ને રાવણ ને બધા અહીંયા હશે એમ, આપણે ખબર નહીં, ખોટું ખોટું હોય. હા, એટલે અમે ત્યાં જોવા ગયા. ત્યાં જ્યાં પહોંચ્યા ને ભાઈ, ત્યાં તો સીતાજી ને રાવણ બેઠા બેઠા સા પીવે ભેગા. આપણા દીપિકાજી ની તો હવે નામ આવડવા મળ્યા. અને આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ 2 ભાઈએ સાહેબ આ જાળવી રાખ્યું હતું યાર. શું ઉપેન્દ્રભાઈની એની ફિલ્મો તો જોવો, અત્યારે હાલમાં જોઈ તેમ થાય ભાઈ ભાઈ. ઉપેન્દ્રભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે મેં પૂછ્યું, મેં કીધું ઉપેન્દ્રભાઈ કોઈ અત્યારના કોઈ કલાકારોની ટીકા નથી, પોતપોતાની જગ્યાએ બરાબર સંભાળે, પણ તમે જે રોલ ભજવ્યા છે એ તમે માંગડાવાળો થઈને આવ્યા તો આ બેહુબ માંગડાવાળો જ લાગે, કોઈ અભિનય કરતા એવું ના લાગે. આનું કારણ શું? તમે દેવરો બન્યા હો તો દેવરો જ દેખાય એમાં. તમે ભરથરી બનાવ્યો તો ભરથરી જ દેખાય. તમે જેસલ જાડેજો બનાવ્યો એમાં જેસલ જ દેખાય. એનું કારણ શું? એમાં કયું એવું તત્વ? અને સાહેબ ખાતા ખાતા જમતા હતા, જમતા જમતા એ મહાપુરુષ રડી પડ્યા ભાઈ ઉપેન્દ્રભાઈ. હમણાં 19 તારીખે આવ્યા હતા, મળ્યા બેઠા. પછી એ માણસે વાત કરી, સાહેબ મારી નાખે કે મેં ભાઈ હું જેનું પાત્ર લેતો ને એ જે પરગણામાં બન્યો હોય ને, દાખલા તરીકે મારે નવઘણ બનવાનું હતું ત્યારે ઉપરકોટમાં હું 20 દિવસ મેં નવઘણનું અનુષ્ઠાન કર્યું હતું. અને નવઘણની માળા કરતો હતો ને કહેતો કે નવઘણ તારે બોલવાનું બાકી રહ્યું, મારા મુખેથી બોલાવજે. માયા ભાઈ આ બધા પાત્રો શરીરમાં ગળી ગયા, ના અવતાર મને આવતા હતા. આજે એની જે વેદના જે માણસે ઠલવી, કોને કહું. અને એને નવઘણના પાત્રની જ્યારે સાહેબ એક વાત કરી ત્યારે હલાવી નાખે એવી વાત કરી. પછી તો લોકગાય ગુજરાત ભાગ 1માં જ્યારે ફાઇનલમાં અમે 2 જજ તરીકે બેઠા હતા અને ત્યારે એને મેં યાદી કરાવી હતી. અને ત્યારે એને તો જગજાહેર એમ કહેવાય કે એ જી ટીવીમાં બોલ્યા હતા, ઈ ટીવી ઉપર. નવઘણના પાત્રમાં જ્યારે એ ઓલો સીન લેવાનો હતો, સિંધમાં જાતી વખતે કાળી ચકલી બની અને ભાલે બેહે માં વરુડી. હવે એ ત્યારે એટલું બધું આ કોમ્પ્યુટર કે એટલું બધું ભાઈ એડિટિંગ થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. તો શું કરવું? એટલે ઓલા કીધું ભાઈ આપણે કામ કરીએ, ક્યાંય કાળી ચકલી ઉડતી હોય એ લઈ લઈ અને પછી એક ક્ષણિક પૂરતી અમથી રમકડાની ભાલાને અણી ઉપર બેહાડી દેવાની. એ શોટ લાંબો નહીં લેવાનો, ક્ષણિક આવી ગઈ એટલું પૂરતું. ત્યારે મેં મારા એક નિર્માતાને કીધું કે મને 15 દી આપો. અને 15 દિવસમાં વરુડીનું એણે અનુષ્ઠાન કર્યું. અને વરુડીને એટલી જ પ્રાર્થના કરી કે નવઘણને ભાલે આવી હો. એ જગતે નહોતું જોયું, ખાલી વાતું સાંભળી હતી. આ તો જગત જોહે અને હું જગતને દેખાવ એવો નવઘણ બનું છું. તો ક્ષણિક પૂરતી મારે ભાલે આવી માં. અને સાહેબ 15 દી પછી જ્યારે શોર્ટ ઉપર આવ્યા, 3-4 ટ્રાય કરીને આમ ભાલો ઊંચો કરે, કાંઈ ન આવે. અને એની મશ્કરી કરવામાં આવી. ઉપેન્દ્રભાઈ કે ઓલા કે તમે હું કામ ટાઈમ બગાડો છો ઉપેન્દ્રભાઈ, તમે ગાંડા થઈ ગયા છો. અને છેલ્લે ઘોડા ઉપર બેઠેલો એમ કહેવાય આજનો નવઘણ કહેવા ગયો સાહેબ એ ઉપેન્દ્ર ત્રિવેદી કે મારી આંખમાં આહુડ આવ્યો સાહેબ, માં કાલ તને કોઈ માનશે નહીં. અને સાહેબ ભાલો ઊંચો કર્યો, હકીકતમાં કાળી ચકલી આવી અને ભાલે બેઠી સાહેબ.
અને છોડો ગયા વખતના નથુભાઈ પ્રોગ્રામમાં ભગુડા દેવરાજ ગઢવી અને કીર્તિદાન ગઢવી બે હતા અને આજ પ્રસંગ અને આજ ગીત જ્યારે લીધું તેથી રાતના 3:30 વાગે આ તો આપણું પેક સ્ટેજ છે સાહેબ, પેકમાં કદાચ ચકલું આવી ગયું તેમ લાગે પણ ઓલું તો ખુલ્લું ઓપન સ્ટેજ હતું અને એ જ ટાઈમે 3:30 વાગે કાળી ચકલી આવીને સાહેબ ભાલે બેઠી, એમ કે જેમ ભાલે બેઠી હોય ને એમ સ્ટેજ ઉપર આવીને બેઠી હતી અને પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધી એટલામાં રમી હતી. કહેવાનો અર્થ કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. આમાં બુદ્ધિ કામ ન કરે ભાઈ, આ બુદ્ધિનો વિષય નથી. આ તમે પછી એમાં આમ થયું તેમ થયું નહીં થાય. હા, ધના ભગતે વેળુમાં વેકરો વાવ્યો અને વેલા ઉગ્યા ને એમાં તુંબડા છે, તુંબડા તોડ્યા તો ઘઉં નીકળે. હલો આ કે આમ બધું ફીટકું પણ થાય, એ શ્રદ્ધાનો વિષય છે. હા, આ બને નગર કઈ થોરે કેળા ન આવે, એ તો કેળને જ કેળા આવે. પણ જ્યાં કોઈ એવી કૃપા થઈ જાય, કોઈ એવું બની જાય તો એ ક્ષણિક પૂરતી ઘટનાઓ ઘટતી હોય છે અને એ ભાવ હોય. એટલે અમે શૂટિંગ જોવા ગયા. ટૂંકમાં એ શૂટિંગ અમે જોયું ને, એ જે જયારે શૂટિંગમાં જે વાતો થતી હોય ને એ ડબિંગ ન થાય. એ જે લડતા હોય એ લડતા લડતા વાતો કરે ને બહુ સાંભળવા જેવી હોય. આમાં લડતા જાય ને વાતો કહી કે તમે કેટલા ભાઈ? તો અમે 4 ભાઈ. હું ધંધો કરો તો 2 રીસ છે ને 2 વાંદરા છે. કે તારો પગાર કેટલો? કે 150-150 રૂપિયા રોજના નક્કી કર્યા. જમવાનું જ્યાં કે એ મોટે માંડવે હુઈ જાય જમીન. કે તારી પાસે માણેક સંત કે કઈ પડ્યું માવો કઈ? મારી પાસે ને તો હું ધોડે આવો ગપદીને પાડી દે. બોલો, એ ડબિંગમાં હોઈ શકે. એટલે કવિએ કીધું ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય. પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખસે દીધી. આ માતાઓ બેઠા ને ખબર છે કે આપણે હવા મહિનો થાય ત્યાં સુધી એ માં અને દીકરાને ઘરની બહાર નહોતા કાઢતા. અત્યારે તો 108 માં જન્મે છે એટલે નો પ્રોબ્લેમ. બાળકે ભાગશાળી. આપણે 20 વર્ષના છે જયારે મેં સાયકલો હાથમાં આવ્યો છું, આ સીધું 108 માં આવ 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 આવ. એ મોટો થઈને મંત્રી જ થાય બીજું કાંઈ કરે. પણ એક સહજ સમય છે. બાકી એક કહું તમને સાહેબ, હવા મહિના સુધી દીકરાને બારો નહોતો કઢાતો, પછી જળ જારવા નીકળે આ દેશની માં. આ બધા સંસ્કારો, આ હાલરડા, લગ્ન ગીત, આ બધા સંસ્કાર છે. અને વળી જેવું વરણ એવા હાલરડા. હાલરડું ગવાતું હોય ને એના ઘરને પસવાડે લઈ નીકળો તે હાલરડા ઉપર ખબર પડી જાય કે આ ક્યાં વરણનું ઘર હશે. ગીત સાંભળી જાવ તો ખબર પડી જાય આ ક્યાં વરણનું જાન છે. વાણિયાની જાનું નોખી એના ગીત નોખા હોય. હા, વાણિયાની પેલી ખબર પડી જાય. વણિક સમાધિ કુણા કુણા પોચા પોચા ગીત હોય. અમે જૈન ભાઈના બહુ પ્રોગ્રામ મારે ઘણા આવે, જૈનમ જયતે શાસનમ. એ પ્રોગ્રામ હું બહુ કરું, એમાં હું નર્યો છું. પેમેઠારા ટાઈમ ઓછો. પેમેઠા પાસે 80 હોલ 2 કલાકમાં તો એ ધરાય જાય, આપણે ધરાય. ઓકે છરજ છરજ છરજ. અને પાછું બળ કરીને કાંઈ બોલવાનું જ નહીં. આપણે જ્યાં દુહાસન ને ધણણ કરીને એ માયલું કાંઈ નહીં. મેં એક જગ્યાએ શરૂ કર્યું, દવ ડમક ડમક દા દૂર ડવ ડમકત. તો એક ભાઈ મને કે ધીરે ધીરે છોકરા ડરે છે, ચીહું ન સાંભળી શકે માયાભાઈ, પોછું પોછું બોલો. અમે હમણાં રશિયા ગયા પ્રોગ્રામમાં. રશિયા એટલે આપણા ગુજરાતી ભાઈઓ હોય એના પાર્ટનર તો કોઈ રશિયન હોય ને, એ લોકો પ્રોગ્રામમાં આવેલા. હા, તો એ તો કાંઈ સમજે નહીં, બધા દાંત કાઢે તો એ દાંત કાઢે, બધા સમજે ઓકે ઓકે ઓકે. એટલે એમાં વળી એને મજા આવી ને કે આ લોકો કેટલા એન્જોય કરે. એટલે એણે ઓલાને આયોજકોને કીધું કે રશિયન સોંગ, રશિયાનું ગીત ગાવ. ગગન કે આપણે હવે રશિયાનું ગીત ક્યાં ગાવું? મેં કીધું લ્યો, કેદું ના કહેતા હતા ને રશિયા જવું, આવ્યો લ્યો આવીને નકુસા માંગલી ભરાણી. અને ઓલોય ન્યાનો કઈક મોટો માણા. હા, ત્યાં કારુનો ઝીણો ઝીણો અવાજ આવે. શું છે હે ભાઈ? કાંઈ બળી રહ્યા બાપા? હા, તમારે ગાવાની ઉપડી ત્યાં આવો, માઇક આપો એટલે જેથી કરીને આખા સમાજને લાભ મળે. પણ મારું હાલવાઈ ગયો ઘડી, અને મેં કાંઈ કોઈનું ખરાબ કર્યું નથી. હું કામ સાલું ગાણીમાં કોઈ ઉપર આવો?
અને આ બધી મારી આ તમને જે હું બોલું છું મારી ફરમાઈશ છે. તમે આ રશિયાનું ગીત જો પહેલી વાર સાંભળતા છો, અને તું તો બધે વિડીયોમાં ભાઈ સાંભળ્યું તો કરે આવીથી રશિયાની સાંભળો ને તે ભાઈ એ થોડુંક મોટું માથું એટલે ઓલા આયોજક આવીને મને કે યાર ગાવું પડશે નહીં ત્યારે આ લોકો આગળ બંધ કરાવશે. રશિયન સોંગ નો ગુજરાતી સોંગ, રશિયન સોંગ. ગારો રશિયન સોંગ હવે ગગનભાઈ ગાતો હતો ગા. ગગનભાઈ મને કે સાઉન્ડ માનું કયો તો બે ગાઈ નાખું. બજરંગદાસ બાપાના બે ગાઈ નાખું માયાભાઈ, પણ હવે રશિયન સોંગ હું તો હટી જાય. મેં લીધું ભાઈ. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, એવી આખલડી રાતી રે જાગરો ક્યારે કર્યો, આખલડી રાતી રે ઉજાગરો. વધારે રશિયા શબ્દ આવે વગેરે ઓકે 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 રશિયા રશિયા રમ્યા આવા રાત હાલી ગયું રામભાઈ. એને માળા મજા આવી તો કે આગળ નેક્સ્ટ નેક્સ્ટ. અરે મેં કીધું નેક્સ્ટ એક માઇન્ડ પૂરું કર્યું અને પાછું શરૂ કર્યું કે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, રંગદાર છે રે કે મોસમદાર છે. લેજો લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રશિયા રે રૂમાલ. રાજીના રેડ કરી દીધો રશિયા રૂમાલ મારો, રશિયા રૂમાલ. ઓકે ઓકે ઓકે. મને ઇન્ટરનેશનલ એવોર્ડ એટલે મળ્યો. નગર તમને એમ થાય કે આ ભૂરિયાવે આનું સન્માન કર્યું ત્યાં. નેશનલ એવોર્ડ તો મળે બધાને, પણ ગુજરાતી કલાકારને અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ એવોર્ડ નથી મળ્યો. પરદેશે જેના સન્માન કર્યા 18 દેશ ભેગા થઈ અહીંયામાં. હા આવું હતું. વાત એ કરતો હતો સાહેબ કે ગીત લોકગીત આપણા ભજનો પ્રાચીન આની અંદર કઈક તત્વ છે સાહેબ. એક એક ગીતોની અંદર એક એક હમણાં અહીંથી ગીતો ગવાણો અને એમાં ભાઈએ જે વગાડ્યું હતું મને યાદ છે તે કેવું વગાડ્યું હતું ગીત મને યાદ છે. તને ખબર છે તે કેવું વગાડ્યું? એ કે મેં તો ઘણા વગાડ્યા, તમને કયો યાર? હવા બશેરનું મારું દાતરડું લોલ ઘડ્યું ઓલે લાલી લુહાર મુજા વાલમજી લોલ. આ હેમુભાઈ જે ગીતો ગાયા સાહેબ મેઘાણીએ લખ્યા અને હેમુભાઈએ કંઠ આપ્યો. આ એક એક ગીતની પાસે રામભાઈ કાંઈક ને કાંઈક દંત કથાઓ પડી છે. હાવ લુખેશ ગીતો નહોતા, વિટામિન વગેરેના નહોતા. હમણાં તો આપણે અમુક સોંગ સાંભળી તો આપણે એમ થાય કે આપણે મેં એસા ક્યું હું, તારી માને ખબર, હમણે હું કામ પૂછો લેવા દે. આ ગીત છે કોઈ યાર, મેં એસા ક્યું હું. નહીં હાલે છે બહુ, ભગવાનની દયા બધું હાલે, જીક બોલાવી જાય. હમણાં એક જણો ભાઈ જુનાગઢ જતો હતો શિવરાત્રી મેળામાં. કોકે કીધું ક્યાં જાવ? તા કે જુનાગઢ જાવ છું શિવરાત્રીમાં. એ કીધું શિવરાત્રીમાં જાતો તે કામ કરજો, જો કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય ને એના પગ પકડી લેજો ને એના આશીર્વાદ મળી જાય ને પછી ભાઈ ભાઈ. એ કે દિગંબર સાધુ કેવા હોય? તા કે નાનું એવું પોચક્યું ખાલી પહેર્યું હોય, એને કાંઈ સમાધારે કાંઈ લેના દેના ન હોય. નાનું એવું પોચક્યું ખાલી એક ખાલી પોતળી પહેરી હોય એવા દિગંબર કોઈ મળી જાય. ઓલા દિગંબર મગજમાં ગળી ગયા. દામો કુંડે હજી પગ્યો ને ત્યાં દિગંબરના દર્શન થયા. ત્યાં તો બે પગ પકડી લીધા. એ બાપુ આશીર્વાદ દો. ઓલો કે પગ મૂક ને. અરે કે પણ બાપુ પણ બાપુ નથી, પગ મૂક. હું નાનો સૌ. આ તો દામો કુંડમાં નાવા આવ્યો તો કપડા કોક લઈ ગયું ડો. આમાં આવું થઈ જાય યાર, નકોસા માંગલે આવી જાય.
એમાં રમભાઈ બાપુ બેઠેલા ને, એક જણે સીધા ત્યાં પગે લાગ્યો, કહો બાપુ થોડા આશીર્વાદ દે દો, એક મંત્ર દે દો, ऐसा हमारा कल्याण हो जाए। कैसा मंत्र बोल? એ કે તમે એવો મંત્ર આપો, એવો મંત્ર આપો કે એ મંત્ર મારી ઘરે બોલું, મારા ઘરના સાંભળી જાય, મારી વાઈફ એટલે સુધરે મારી લાઈફ, અને પછી ઈ મંત્ર સાંભળ્યા પછી મારી પત્ની જેમ હું કહું એમ કરે। તા તો બાપુ ઊભા થઈ ગયા, સલમનો ઘા કરી દીધો, જટાઈ ભગાવા ગઈ। ऐसा मंत्र हो सकता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं। ઓહો, એમથી હું થાય ઈ કયો? પણ હું વાત એ કરું છું સાહેબ, એ દરેક વસ્તુમાં સંસ્કાર બોલે છે। બહેનોની હાજરી છે એટલે એકાદી વાત એમની લઈ, નહીં ત્યારે એમ થાય કે રોયા અમારે ક્યાંય વાતું લાવ્યા નહીં। બહુ સરસ। આમ તો જો કે તમે બધા સમજદાર છો, તમારા પત્ની હારે હોય ને તમે બહાર ગામ ગયા હો ને, તમે જ્યાં જોહો ને ત્યાં એ જોહે, આવા વેમી લાગે હું જોયું છે ત્યાં કોણ હશે। એક પતિ પત્ની બે અગાશી ઉપર ઉભેલા, એમાં પુરુષે નીચે જોયું તો ગધેડો જોયો એટલે દાંત આવ્યા, દાંત કાઢ્યા એટલે એની પત્નીને થયું કે હું એ જોયું છે, એટલે સીધી ગગલાવા જ મળે, હું છે ન્યા, હું જોશ ન્યા, કોને આમાં દાંત કાઢ્યા? બોલ કે કોઈ નહીં, તારા હગા છે। તા તો બેન ને એમ થયું કે હમણાં મારો ભાઈ બીજ નથી, મારો ભાઈ નહોતો આવ્યો તો આવ્યો હોય છે, બિચારી હરખમાં જઈને નીચે જોયું, તા તો ગધેડો હન બાઈનો મગજ ગયો, આને મારો હગો કર્યો, હાથ પેઢીનું ન ઉજાડ્યું તો હું એની ઈ નહીં, બેન લાશ કાઢી ગયા। એટલે પતિએ પૂછ્યું લાશ કેમ કાઢી? તક મારા હારા છે, હગામાં મારા હારા થયા।